Good morning friends. Welcome to our Uma Higher Secondary School channel. Last video માં આપણે જોયું how to improve mental strength, mental ability and avoid physical and mental disease. How to improve our study capacity and to do that exercise. After by that exercise we can improve ourselves, we can improve our capacity to sit, to study, to know anybody in difficult situation. In next video we will learn exercise about the same as. In this video we learn a new lesson, supplementary reading, unit 11, unit 8. But before that, I want to tell you a story about some interesting birds. Do you ever went to a forest or in a jungle? Once, have you ever heard or ever seen if there was a tornado, a big thunder hits a forest? Even though a common bird, do not get worried. He sits on tree branches and waits out to calm down the tornado, to calm down the thunder. He does not get worried. He does not get worried on which tree branch he sits. Might break down or might fall down. He does not get worried about his existence, does not get worried about his safety, because if branch might break or branch might fall down, his existence will be in a dangers. But he does not get worried. He sits on the branch and waiting and wait out for the tornado, thunder. Why? Think about that. He does not get worried because he believes in its own wings, or he believes in his ability to fly. Exactly that. In the same way, man does not get worried even in any difficult situation, because he have to believe and confident about his own strengths and about his own talents. And if this happen, the enemy can't harm at any time. મિત્રો, આ વાર્તા તમે સાંભળેલી હશે કે એક જંગલ છે, જંગલમાં જબરજસ્ત ટોર્નાડો હિટ્સ, આગ લાગેલી છે, તોફાન છે, ભયંકર વાવાઝોડું છે, અને એક કોમન બર્ડ sits on the bench. બેન્ચ ડાળી, વૃક્ષની ડાળી પર બેઠું છે અને આ તોફાન શમી જવાની, આ તોફાન શાંત પડવાની રાહ જુએ છે. હવે એ જે બ્રાન્ચ ઉપર બેઠેલું છે, જે ઝાડની ડાળી પર બેઠેલું છે, એ તોફાનના કારણે
might break. એ ડાળી તૂટી પણ જાય અને એ ડાળી પરથી એ falling down, પડી પણ જાય. પણ એની does not get worry. એ પક્ષીને એની ચિંતા નથી કે એને એની સલામતીની પણ ચિંતા નથી. શા માટે? આપણને પ્રશ્ન થાય કે આટલું ભયંકર તોફાન હોય તો શા માટે એને પોતાના સેફટીની સલામતીની ચિંતા નથી? We have to question why. કારણ કે એ માને છે, એને દ્રઢ વિશ્વાસ છે. કોના ઉપર? એની wings, એની પાંખો ઉપર, and ability to fly, એની ઉડવાની ક્ષમતા ઉપર. એ જ રીતે મિત્રો, વ્યક્તિને પણ પોતાની તાકાત ઉપર એન્ડ પોતાના ટેલેન્ટ ઉપર બિલીવ્સ, માન્યતા, કોન્ફિડન્સ કે વિશ્વાસ હોવો જોઈએ. અને જો એને પોતાની તાકાત ઉપર અને પોતાના ટેલેન્ટ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય, સંપૂર્ણ કોન્ફિડન્સ હોય તો કોઈ પણ એનિમી હાર્મ્સ, એને કોઈ પણ એનિમી, કોઈ પણ દુશ્મન ક્યારેય પણ નુકસાન પહોંચાડી શકતો નથી. જ્યારે કોઈ દુશ્મન ફિઝિકલ રૂપમાં હોય, એના ઓબ્જેક્ટ રૂપમાં હોય, એના એટમોસ્ફિયરમાં કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે આપણા ઉપર હુમલો કરે છે, પણ વ્યક્તિ ફિઝિકલી, મેન્ટલી એન્ડ ઇમોશનલી જો એ બોલ્ડ હોય તો એને કોઈ પણ પરિસ્થિતિમાં નુકસાન થતું નથી. આપણે ગયા લેસનમાં પણ જોયું હતું કે જ્યારે માનસિક તાણનો અનુભવ થાય છે એટલે એના હાઈ સાયકોલોજીકલ વર્ડ્સમાં આપણે લેસન જોયું નહોતું. આપણે એવું જોયું હતું કે જ્યારે વ્યક્તિની ઇમોશન લૂઝ પડી જાય, એટલે કે 3 પાર્ટ્સમાંથી એક પણ પાર્ટ્સ જો લૂઝ થઈ જાય તો એની અસર એના આગળના ભવિષ્ય ઉપર પડે છે. પણ એને પોતાને વિશ્વાસ હોવો જોઈએ કે મારી પાસે જે તાકાત છે, જે સ્ટ્રેન્થ છે અને મારી પાસે જે ટેલેન્ટ છે, એ ટેલેન્ટનો હું સંપૂર્ણ ઉપયોગ કરીશ. જેમ પક્ષી માનતું હતું કે જો કદાચ બ્રાન્ચ might be broken or fallen down, તો it can wings, it can fly, ability to fly to wings. એની પાંખો એને સાથ આપશે, એની પાંખો એ જ્યાં સુધી ઉડવું હશે ત્યાં સુધી લઈ જશે. આવો એને વિશ્વાસ હતો. આવો જ વિશ્વાસ આપણે ઊભો કરવાનો છે. હાલ જે પરિસ્થિતિમાં આપણે પસાર થઈ ગયા છે એ પરિસ્થિતિમાં મને મારા સામર્થ્ય ઉપર ટોટલી વિશ્વાસ હોવો જોઈએ. હું મારા શક્તિને કારણે, મારી અંદર રહેલા ટેલેન્ટને કારણે હું કંઈક તો કરી શકું જ છું, હું કંઈક તો બની શકું જ છું, હું બનાવી શકું છું. એટલે મારે મારું કેરિયર બનાવવું છે, મારે મારી લાઈફને આગળ લઈ જવી છે, તો મને જ્યાં જ્યાં ઓપોર્ચ્યુનિટીઝ મળે છે એ ઓપોર્ચ્યુનિટીઝમાં હું મારો અભ્યાસ એ જ પ્રમાણે કન્ટિન્યુઅસ રાખીશ. આવું જ આપણને કોન્ફિડન્ટ આપતું એક લેસન છે. હવે આ જે કોન્ફિડન્ટ મળે છે, મને મારા સામર્થ્ય ઉપર, મારા સ્ટ્રેન્થ ઉપર અને મારા ટેલેન્ટ ઉપર વિશ્વાસ મળે છે, એ મને ક્યાંથી મળશે? તો એને જે પ્રેરણા, ઇન્સ્પિરેશન મળે છે, અહીંયા અનન્યા રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. અનન્યાએ પોતાના પેરેન્ટ્સને કંઈક લખ્યું છે. ક્યારે? તો અનન્યા એક નાનકડી કિશોરી છે. એ જ્યારે મમ્મી પપ્પા સાથે વિથ ફેમિલી સાથે રહેતી હતી ત્યારે એના મમ્મી પપ્પા એને જે પ્રમાણે ટ્રીટ કરતા હતા, જે પ્રમાણે એની સાથે વર્તન અને વ્યવહાર કરતા હતા, એ એને એ વખતે એક્ઝેક્ટલી સમજાતું નહોતું. અનન્યા એન્ડ her younger brother Ashmi, 2 sisters lived together. એ વખતે એના માતા પિતા, અનન્યા જોતી હતી કે એના મમ્મી પપ્પા એના અનન્યાનું ડ્રેસિંગ, એનું હેર, એના ક્લોથિંગ, આ બધું ડિસાઈડ એ કરતા હતા. ત્યારે અનન્યાને એવું થતું હતું કે she lost her
ફ્રીડમ. મને સ્વતંત્રતા મળતી નથી, મારે મારા મમ્મી પપ્પાએ કહેલી બાબતો કરવી પડે છે, એ જેમ કે છે એમ અમારે કરવું પડે છે. કેટલીક વખત એની નાની બેન અશ્મી એને માટે કંઈ ચોઈસ કરવાની હોય તો અનન્યાને પેરેન્ટ્સ સાથે લઈને જતા અને અનન્યાની ચોઈસને ધ્યાનમાં લેતા. પણ અત્યારે હાલ જ્યારે અનન્યા કિશોર બની ગઈ છે, એટલે કે એનું બાળપણ, ચાઇલ્ડહુડ પૂરું થઈ ગયું છે, કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકી છે, ત્યારે એને સમજાય છે. અને એ ક્યારે? એક વખત હવે એ માતા પિતાથી દૂર રહે છે અભ્યાસ માટે. એક વખત એ આઉટિંગ માટે ગયેલી હોય છે અને એક ચકડોળ, મેરીગો રાઉન્ડ આપણે કહીએ છીએ, એ મેરીગો રાઉન્ડમાં મેળામાં જુએ છે કે એક બાળક છે એ મેરીગો રાઉન્ડમાં બેઠું છે અને એનો આનંદ એ રાઉન્ડમાં બેઠા બેઠા એના મમ્મી પપ્પા, એના પેરેન્ટ્સ નીચે ઊભા છે ને, એમને જેટલી વખત એમની સામે ફરતું ફરતું આવે છે ને એટલી વખત એમની બૂમ પાડીને કહે છે. ત્યારે અનન્યાને પોતાનો ભૂતકાળ યાદ આવે છે. એને એના જીવનમાં બનેલી જુદી જુદી ઘટનાઓ, જુદા જુદા બધા જે પ્રસંગો બન્યા હતા, એ પ્રસંગો દરમિયાન માતા પિતાએ એને જેટલી પોઝિટિવ અને નેગેટિવ કોમેન્ટ્સ કરી હતી, એને જે ઇન્સ્પિરેશન આપ્યું હતું, એ ઇન્સ્પિરેશન વિશે એ વખતે અનન્યાનું થિંકિંગ કેવું હતું એ હવે એની થાય છે કે એ વખતે મને જે વિચાર આવતો હતો એ વિચાર અત્યારે કેવો છે, એનું ડિસ્કશન એના માઇન્ડમાં ચાલે છે. કેટલીક વખત એને એવું લાગે છે કે મારા માતા પિતા મારા ઉપર સ્વતંત્રતા લઈ લેતા હતા અને મારા ઉપર જબરજસ્તી કે કેટલીક વખત એમને ફોર્સ કે દબાણ પણ કર્યું છે. અને કેટલીક પોઝિટિવ સપોર્ટિવ બાબતો પણ એને યાદ છે કે મારી ચોઈસને પણ એમને ધ્યાનમાં લીધી છે. માત્ર એમણે મને આંગળી ચીંધી નથી, મારી આંગળી પકડીને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મારી પાસે આવ્યા છે અને બેઠા છે. એક વખત અનન્યાનું પ્રોગ્રેસ કાર્ડ જ્યારે માતા પિતાને મળે છે, પ્રોગ્રેસ કાર્ડ એટલે એમનું રિઝલ્ટ, ત્યારે એ રિઝલ્ટ કે પરિણામ ઓછું હતું તો પેરેન્ટ્સ અનન્યાના રૂમમાં જાય છે અને અનન્યાને સમજાવે છે કે હાઉ ટુ ઇમ્પ્રૂવ હર રિઝલ્ટ, મારે મારું રિઝલ્ટ કેવી રીતે સુધારવું જોઈએ. અને સરસ મજાની વાતો કહીને એને એના રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ઇન્સ્પિરેશન આપે છે, એન્કરેજમેન્ટ આપે છે. આવી ઘણી બધી બાબતો એને યાદ આવે છે અને એ બાબતોનો ઉલ્લેખ એને આપણે લેસનમાં કરેલો છે. ખરેખર બહુ સરસ મજાનું લેસન છે. જ્યારે આપણે જે વ્યક્તિની નજીક રહેતા હોઈએ છીએ, જેમની પાસે રહેતા હોઈએ છીએ ત્યારે એનું મૂલ્ય આપણને સમજાતું નથી, પણ જ્યારે એનાથી દૂર જઈએ છીએ, એનાથી અંતર પડી જાય છે, ત્યારે એનું મૂલ્ય આપણે સમજી શકીએ છીએ. પણ એ મૂલ્ય સમજવા માટે નેગેટિવ અને પોઝિટિવ બંને ફિલિંગ્સ, બંને થોટ્સ આપણને ઇફેક્ટ કરે છે. એટલે એ વખતે મને મારા ઉપરનો કોન્ફિડન્ટ હોવો જોઈએ, મારા ટેલેન્ટ ઉપરનું સ્ટ્રેન્થ અને ટેલેન્ટ આ બંનેનું સામર્થ્ય પોઝિટિવ હોય તો એમને કહેલી ભૂતકાળની ઘટનાઓને પણ આપણે આસાનીથી સમજી શકીએ છીએ. નાઉ રીડ 8. હવે અનન્યા એના મમ્મી પપ્પાને લેટર લખી છે અને લેટરમાં હોસ્ટેલમાં રહીને પોતાની આ બાબતો વ્યક્ત કરે છે. હવે આપણે વાંચીએ. ડિયર મમ્મી, ડિયર પાપા, I love you both. Yesterday I saw a child on a merry-go-round. merry-go-round એટલે જેને આપણે ચકડોળ કહીએ છીએ, ત્યાં મેં એક બાળકને જોયું. He waved at his parents every round. Waved, હાથ હલાવવા. Every round, જેટલી વખત માતા પિતાની નજીકથી એ સર્કલ પસાર થતું હતું, દરેક વખતે શું કરતું હતું એ બાળક એના માતા પિતાને વેવ્સ કરતું હતું, હાથેથી એમને સંકેત આપતું હતું. The parents waved back. રિટર્નમાં માતા પિતા પણ એને રિસ્પોન્સ આપતા હતા. The incidents ran through my mind the whole day and I kept asking a question to myself. Where do the parents get patience from to express love for their child in a trivial activities of life? For searching the answer, I went back to my childhood
and realize that on each day of your life you made deposits in the memory banks of your children. In bringing me and Ashmi up, you had built self-esteem first and our house later. You had finger paints more and pointed the finger less. You had done less correcting but more connecting. You had run through more fields and guessed at more stars for us. કેટલી સરસ મજાની ભૂતકાળની વાતો એણે યાદ કરીને લખી છે, કેટલીક વાતો એને પોએટિક ફોર્મમાં લખેલી છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. Yesterday I saw a child was on a merry-go-round and he waved his parents every round. The parents waved back too. Parents પણ એને રિટર્નમાં કરે છે. The incident, આ ઘટના ran through my mind whole day. આખો દિવસ એના માઇન્ડમાં ફરી. And I kept asking a question. અને શું કર્યું? Asking a question. એને પોતે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો. Where do the parents get patience from to express love for their child in a trivial activities of life? તુચ્છ ટ્રિવિયલ એટલે તુચ્છ એટલે કે નાનામાં નાની બાળકના જીવનની નાનામાં નાની કોઈ પણ પ્રવૃત્તિ હોય તો કેટલી ધીરજ સાથે કેટલી શાંતિથી માતા પિતા બાળકો સાથે પ્રેમથી વર્તન અને વ્યવહાર કરે છે, બિલકુલ એક્સાઇટમેન્ટ વગર. ફોર સર્ચિંગ ધ આન્સર, આનો જવાબ. કેટલી વખત આવું માતા પિતા કરે છે? કઈ કઈ ઘટનાઓમાં માતા પિતા બાળકની ભૂલ હોવા છતાં, એની ભયંકર મિસ્ટેક હોવા છતાં પ્રેમથી, વિથ પેશન્સ એટલે ધીરજથી એની દરેકે દરેક પ્રવૃત્તિમાં વિથ લવ પ્રેમથી એની સાથે સમજાવટ કે અન્ડરસ્ટેન્ડિંગની વાત કરે છે. તો આવું ક્વેશ્ચન એની પોતાની અનન્યાએ પોતાની જાતને પૂછ્યો. ફોર સર્ચિંગ ધ આન્સર, હવે આનો જવાબ શોધવા માટે એને ભૂતકાળમાં ડોક્યું કરવું પડ્યું. I went back to my childhood. હું મારા બાળપણમાં ગઈ. And realized that, અને એ વખતે મને વાસ્તવિકતાનું ભાન થયું. On each day of your life, આપણા જીવનના દરેકે દરેક પ્રસંગમાં you made deposit in the memory banks of your children. એટલે કે માતા પિતાએ, હવે અનન્યાએ જે અનુભવ્યું એ એના માતા પિતાને લખે છે કે you made deposits in the memory banks of your children. અનન્યા કહે છે કે માતા પિતાને કે તમે તમારા બાળકોની મેમરી બેંકમાં પુષ્કળ ડિપોઝિટ કરાવી છે. આપણને ખબર છે ને, આપણે બેંકમાં પૈસા ડિપોઝિટ કરાવીએ છીએ કે જ્યારે જોઈએ ત્યારે આપણે પાછા મેળવી શકીએ. તો માતા પિતાએ પણ બાળકોની મેમરીમાં આવા પુષ્કળ પ્રેમ સાથેના યાદગાર પ્રસંગો ડિપોઝિટ કરેલા હોય છે. In bringing me, bringing એટલે કે ઉછેર કરવો, મોટા કરવા. In bringing me and Ashmi up એટલે કે મને અને અનન્યા અને એની નાની બહેન અશ્મી, આ બંનેને ઉછેરવામાં you had, તમે શું પ્રયત્ન કર્યો છે? તો હવે જે લીટી આપણને આપેલી છે એ બધી કવિતાની લીટીઓ છે. You had built self-esteem first. આપણે આગલા લેસનમાં જોઈ ગયા કે સેલ્ફ એટલે સ્વ અને એસ્ટીમ એક પ્રકારનું સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ ગૌરવ. ફર્સ્ટ એન્ડ અવર હાઉસ લેટર, ઘર તમે પછી બનાવ્યું, પહેલા અમને બંનેને ઊભા કર્યા છે. એટલે કે ફિઝિકલ જરૂરિયાતો કરતા અમને મેન્ટલી તમે ખૂબ જ સપોર્ટ કરેલો છે. યુ હેડ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ. ફિંગર એટલે આંગળી, આંગળી બતાવ્યા કરતા તમે અમારી આંગળી પકડીને અમને ચીંધ્યા છે વધારે. કેટલીક વખત એવું બને કે કેટલાક લોકોને ફિંગર પોઈન્ટ કરવાની ટેવ હોય. ફિંગર પોઈન્ટ કરવું એટલે માત્ર આંગળી બતાવી અને માર્ગદર્શન આપવું, પણ અહીંયા ફિંગરપ્રિન્ટ જે આગળનું છે ને, ફિંગરપ્રિન્ટ મોર એટલે વધારે અને સૌથી જરૂરી જ્યાં છે ત્યાં અમારી આંગળી પકડીને અમારી સાથે ચાલ્યા છો. You had done less correcting but more connecting. કરેક્ટ એટલે સુધારવું, એટલે કે જ્યારે અમારી ભૂલો થઈ છે એ ભૂલોમાં કદાચ કરેક્શન ઓછું હશે
પણ કનેક્ટિંગ મૂડ, તમે અમારી સાથે કનેક્ટ કરવું એટલે જોડાવું, એટલે કે અમને સતત અને સતત પ્રેમ, લવ, વામ, હોપ, પીસ, શાંતિ, સેરેનિટી, હાર્મની, આ બધું સતત ને સતત તમે અમારી સાથે રહ્યા છો. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ. ફિલ્ડ્સ એટલે આમ તો ક્ષેત્ર, ખેતર એટલે કે ઓપન જગ્યા. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ. વધુ ને વધુ તમે અમારી માટે દોડ્યા છો, ભાગમ ભાગ કરી છે, સખત પ્રયત્ન કરે છે, હાર્ડ વર્કિંગ કર્યું છે. શા માટે? ગેઝડ એટ મોર સ્ટાર ફોર અસ. અમારી માટે વધારે સ્ટાર ભેગા કરવા માટે, એટલે કે અમારી પ્રોસ્પેરિટી માટે, અમારી સમૃદ્ધિ માટે, અમને ખુશી અને આનંદ મળે એટલા માટે તમે સતત ને સતત અમારા માટે દોડતા રહ્યા છો. ટુડે I am just crossing the border between my childhood and adulthood. હવે જ્યારે પત્ર લખે છે ત્યારે એની ઉંમર શું છે? ટુડે આઈ એમ જસ્ટ ક્રોસિંગ. અત્યારે હું ક્રોસ કરી રહી છું. બોર્ડર એટલે નજીકની, બિટવીન ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટ, કિશોરાવસ્થા એટલે કે બાલ્યાવસ્થા પૂરી થાય છે અને કિશોરાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છે. આઈ એમ નો લોંગર અ ચાઇલ્ડ નાઉ. હવે હું નાનું બાળક રહી નથી. In these years of my childhood, in these years of my adolescence, કિશોરાવસ્થા, I have unlimited confusions. હવે મને માતા પિતાથી દૂર છે અને હવે જે જગ્યાએ રહે છે ત્યાં અનલિમિટેડ, પુષ્કળ, અમર્યાદિત કન્ફ્યુઝન્સ, એને મૂંઝવણ છે. I have started feeling that. અને મને એવો અનુભવ થઈ રહ્યો છે, growing up, કે મોટા થવું, મોટા બનવાની ક્રિયા જે છે એ growing up is quite scary, whereas being a grown up has many attraction. મોટા બનવાની જે ક્રિયા છે એના કરતા whereas being grown up, મોટા બની જવું, has many attraction, એમાં આકર્ષણ વધારે છે. એટલે કે આ પ્રોસેસ જે ગ્રેજ્યુઅલી ધીમે 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 ચાલી રહી છે, મોટા બનવાની ક્રિયા જે ચાલે છે એના કરતા જ્યારે આપણે મોટા બની જઈએ છીએ ને ત્યારે એનું એટ્રેક્શન આપણને વધારે હોય છે. The responsibilities that go with growing age often comes as surprise. I think now I have started developing an understanding about why and how you did what for us. સરસ મજાનું વાક્ય છે કે ધ રિસ્પોન્સિબિલિટી ધેટ ગો વિથ ગ્રોઈંગ એજ. ગ્રોઈંગ એજ એટલે વધતી ઉંમર સાથે. વધતી ઉંમર સાથે આપણી જેટલી જવાબદારી છે, ઓફન કમ એઝ સરપ્રાઈઝ, એ કેટલીક વખત તો આપણી સામે આશ્ચર્યજનક રીતે આવીને ઊભી રહી જાય છે. જ્યારે આપણે નાના હતા અને ફર્સ્ટમાં હતા કે પહેલા ધોરણમાં હતા અને આપણે પહેલી વખત જ્યારે શાળાએ જતા હતા ત્યારે આપણું બેગ, વોટર બેગ, લંચ બોક્સ, આ બધું આપણને કોણ ભરીને રાખતું? મમ્મી અથવા તો પેરેન્ટ્સ, આપણા ઘરના જે કંઈ પણ વડીલ છે એ આપણને ભરીને રાખતા અને આપણી શાળામાં મૂકવા પણ આવતા. પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ એમ એમ કેટલીક રિસ્પોન્સિબિલિટી આપણી સામે સરપ્રાઈઝ રીતે આવી જાય છે અને આપણે આસાનીથી એને ઉપાડી પણ લઈએ છીએ. I think now I have started developing an understanding. I think now, મને એવો વિચાર આવે છે હવે કે I have started developing. હવે મેં શું વિકસાવ્યું છે? Developing and understanding. મારી એક સમજ વિકસી ગઈ છે about why and how. શા માટે અને કેવી રીતે. તમે, હું જ્યારે નાનો હતો, નાની હતી ત્યારે તમે કેવી રીતે મારા માટે શું શું કર્યું એ હવે મને સમજાય છે. એ વખતે મારી સામે ઘણા બધા એક્સક્યુઝ હતા, ઘણા બધા મનમાં પ્રશ્નો હતા, પણ હવે કોઈ પ્રશ્ન નથી. For last several years I have been talking about my freedom. I remember the day when you objected to my dress and hair. That day you appeared to me like an evil dictator who would never understand my style, my personality. પહેલા આપણે આટલી વાત સમજી લઈએ. કદાચ
કદાચ અનન્યાનું જે ફિલિંગ છે એ ફિલિંગ આપણા બધાનું પણ હોઈ શકે. કેટલીક વખત માતા પિતા આપણને કોઈ વાત કરવા માટે અથવા કોઈ પરિસ્થિતિમાંથી નીકળવા માટે એ એમની પદ્ધતિથી આપણી પર ફોર્સ કરે છે, ત્યારે આપણા મનમાં પણ આ ક્વેશ્ચન હોય છે. જો શું કહે છે, આઈ હેવ બીન ટેકિંગ અબાઉટ માય ફ્રીડમ, સ્વતંત્રતા. છેલ્લા કેટલાક વર્ષોમાં, એટલે કે જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશ કરતા હતા એ વખતે માતા પિતાની સાથે રહેતા હતા, ત્યારે એને એવું લાગતું હતું કે મારી સ્વતંત્રતા છીનવાઈ રહી છે, મને મારી ઈચ્છા પ્રમાણે કરવા દેવામાં આવતું નથી. આવું કદાચ તમને પણ થતું હશે. માતા પિતા કે એ પ્રમાણે જ અમારે કામ કરવાનું. આઈ રિમેમ્બર ધ ડે, મને એ દિવસ હજુ બરાબર યાદ છે, વેન યુ ઓબ્જેક્ટેડ, વિરોધ કરવો, માય ડ્રેસ એન્ડ હેર. કદાચ આપણી સાથે પણ બનેલી ઘટના છે કે મારે કેવું ડ્રેસિંગ પહેરવું જોઈએ. આ અનન્યાને એના માતા પિતાએ અનન્યાની જે ચોઈસ હશે એ ચોઈસ પ્રમાણે એને ડ્રેસિંગ પહેરવા દીધું નહીં. એ પ્રમાણે હેર, એના વાળની જે હેર સ્ટાઇલ છે એ પણ એ વખતે એની જે ઈચ્છા હતી એ પ્રમાણે એને કરવા દીધું નહીં. ધેટ ડે યુ અપિયર્ડ મી, અપિયર્ડ એટલે આમ તો વિઝ્યુ દેખાવું, પણ અહીંયા અપિયર્ડ એટલે લાગવું. એ દિવસે તમે મને કેવા લાગ્યા હતા? એવિલ. એવિલ એટલે એક દુશ્મન જેવા, બિલકુલ આપણે જેને પસંદ ન કરીએ એવી રીતે. ડિક્ટેટર્સ, બીજો આપણને સિમિલર મીનિંગ્સ આપેલો છે. એબ્સોલ્યુટ રૂલર્સ, સંપૂર્ણ આપણી ઉપર શાસન કરનાર કોઈ શાસક હોય એવા તમે લાગ્યા હતા. હુ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ માય સ્ટાઇલ, અને એ વખતે મને એવું લાગતું હતું કે તમે કદી મારી સ્ટાઇલને, મારી પદ્ધતિને, મારી વાતને સમજી શકશો નહીં. માય પર્સનાલિટી, મારા વ્યક્તિત્વને તમે સમજી શકશો નહીં. આવું અનન્યાને બાળપણમાં લાગ્યું હતું. ધ નેક્સ્ટ ડે યુ ડીડ નોટ અલાઉ મી ટુ ગો આઉટ, અને જ્યારે અનન્યાએ માતા પિતાની વાત માની નહીં ત્યારે માતા પિતાએ અનન્યાને એ દિવસે બહાર જવા દીધી ન હતી. એના બહાર જવા ઉપર રિસ્ટ્રિક્શન મૂકેલું. આઈ વોઝ ફિયર્સલી એંગ્રી ઓન યુ, એ વખતે હું તમારા ઉપર જબરજસ્ત ગુસ્સે થઈ હતી. વી વેર ઓન ઓપોઝિટ સાઇડ્સ, આપણે એકબીજાની સામસામેની દિશામાં હતા, એકબીજાની વિરોધમાં આવી ગયા હતા. There seemed no meeting grounds, no meeting grounds એટલે સામસામે ચર્ચા કરીને એ પ્રશ્નનો, એ સમસ્યાનો ઉકેલ લાવી શકાય એવી પરિસ્થિતિમાં પણ હતા નહીં. ઘણી વખત આપણે કહી દઈએ છીએ, જાઓ હવે આજથી અમારે કશું કરવું નથી, હું કશું કરીશ નહીં, બોલીશ નહીં, ખાઈશ નહીં, ભણીશ નહીં, વાત માનીશ નહીં. Now when I recall this incident, પણ હવે જ્યારે મને એ ઇન્સિડન્ટ, ઘટના કે બનાવ, હવે મને એ ઘટના કે બનાવ જ્યારે યાદ આવે છે, I also remember how you appreciated, બીજી ઘટના પણ યાદ આવે છે. એવું નથી કે રાઇટરે માત્ર નેગેટિવ ફિલિંગ્સ વાળી ઘટનાઓ યાદ કરી. હવે એમની પોઝિટિવ વાળી સરસ વાત છે. I also remember how you appreciated, praise, વખાણ કરવા, my choice, તમે, મને યાદ છે કે મેં જે ચોઈસ કરી હતી, એની નાની બહેનનો બર્થડે છે ને બર્થડે માટે ગિફ્ટ ખરીદવા જવાનું હતું, ત્યારે ગિફ્ટની ચોઈસ અનન્યાએ કરી હતી. અને ચોઈસ એટલી બધી સરસ હતી કે માતા પિતાએ એની ચોઈસના પ્રેઝ, અનન્યાની ચોઈસના વખાણ પણ કર્યા હતા. એ પણ આજે અનન્યાને યાદ છે. I also recall how after getting angry on my choice, now when I recall this incident, I also remember how you appreciated my choice when we had to buy a gift for Ashmi. અશ્મિ માટે આપણે ગિફ્ટ ખરીદવા ગયા હતા અને મેં ચોઈસ આપી હતી, એ પણ મને આજે યાદ છે. I also recall how after getting angry on me for the bad report card for a few hours, બેડ રિપોર્ટ કાર્ડ્સ એટલે કે શાળામાંથી અનન્યાનું રિઝલ્ટ આવ્યું અને રિપોર્ટ્સ કાર્ડ એટલે એમાં લખેલું પરિણામ, એ પરિણામ બેડ હતું, ખરાબ હતું. એટલે થોડા કલાક તો તમે કેવા મારા પર ગુસ્સે થયા હતા એ પણ મને યાદ છે. few hours, થોડા કલાકો માટે. both of you came into my room,
પછી તમે મારા રૂમમાં આવ્યા એન્ડ એક્સપ્લેન, મને સમજાવ્યું what I should do to score more marks. આમાંથી બહાર નીકળવા માટે to score more marks, વધારે માર્ક્સ કેવી રીતે કવર કરવા એ મને સમજાવ્યું હતું. I have both the types of memory. મારી પાસે બંને પ્રકારની યાદ છે. But now I would prefer to remember the best. This is the positive point of view. આપણને એના જીવનની ઘટનાના બંને પ્રસંગ એને ડિસ્ક્રાઇબ કર્યા. પોઝિટિવ ફિલિંગ વાળી વાત પણ કરી અને નેગેટિવ ફિલિંગ વાળી વાત પણ કરી. પણ અનન્યા શું કહે છે? ફરીથી આપણે સેન્ટેન્સ વાંચીએ. I have both types of memory, but now I would prefer remember the best. હું સારામાં સારી ઘટના છે એને જ અત્યારે રિકોલ કરીને યાદ કરીશ. The little and big mishap. મિસઅન્ડરસ્ટેન્ડિંગ. મિસહેપ નો મતલબ શું થશે? મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ગેરસમજ. કારણ કે the little and big mishap between us were just thoughtless reaction. થોટલેસ એટલે વિચારહીન અને રિએક્શન એટલે પ્રતિભાવ. એટલે કે નાની નાની ઘટનામાં આપણા બંને વચ્ચેની જે મિસહેપ હતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ કેવી હતી? વિચારલેસ. એ વખતે હું યોગ્ય પોઝિટિવ વિચાર કરી શકતી ન હતી અને વિચારલેસ થોટલેસ રિએક્શન હતું. એ મારો જે પ્રતિવાદ હતો, મને રીસ ચડતી હતી, હું ગુસ્સે થતી હતી, હું તમારી સાથે બોલતી ન હતી, તમારું કહ્યું માનતી ન હતી. ઇટ્સ ઓલ થોટલેસ રિએક્શન. એ વખતે મારો થિંકિંગ પાવર વધારે મજબૂત હતો નહીં, બીકોઝ શી વોઝ ઇન ચાઇલ્ડહુડ. કારણ કે બાળપણ, બાલ્યાવસ્થા હતી. હવે જ્યારે એ કિશોર થયા છે ત્યારે આ બધી જ બાબતો એમને ખૂબ સારી રીતે સમજાય છે. આઈ નીડ યુ બોથ. હવે એને એની જરૂરિયાત સમજાય છે. I need you both to be with me. મને તમે બંને મારી સાથે જોઈએ and understand me about my decision. મારા ડિસિઝનમાં તમે મને સમજો regarding what is wrong and what is right. હું શું સાચું કરું છું, હું શું ખોટું કરું છું, અથવા મારી વાત સાચી છે કે ખોટી, આ બંનેના સંદર્ભમાં તમારા બંનેનું ડિસ્કશન મારી સાથે હોવું જોઈએ. I wish to try out my ways to deal with the situation around me. હું એવી આશા રાખું છું કે તમે આપેલા ગાઈડન્સને આધારે, તમારી સાથે પસાર કરેલા અનુભવને આધારે, I wish to try out my ways, હું મારા રસ્તાને deal with, સારી રીતે ટેકલ કરી શકું. with the situation around me, મારી આજુબાજુ કોઈ પણ સિચ્યુએશન ઊભી થાય તો એમાંથી હું સારી રીતે પસાર પડી શકું. I recall that when I was learning to walk. હવે એનો બહુ બાળપણનો પ્રસંગ યાદ આવે છે કે જ્યારે હું વોકિંગ કરવાનું, નાનું બાળક જ્યારે પાપા પગલી ચાલતા શીખતું હતું, I used to fall quite often. હું વારંવાર પડી જતી હતી. But with your love and care, તમારો પ્રેમ અને કાળજી, I learned to get up and run. વારંવાર હું પડી જતી અને વારંવાર તમે મને સપોર્ટ કરતા હતા અને તમારા સપોર્ટને કારણે દરેક માતા પિતાએ પોતાના બાળકને ઊભા થવા માટેનો, ચાલતા કરવા માટેનો પ્રયત્ન કર્યો હોય. એટલે એ કદી આપણા ભવિષ્ય માટે, ક્યારેય એમનું થિંકિંગ આપણા ભવિષ્ય માટે નેગેટિવ હોય નહીં. પણ આ જે પોઝિટિવ અને નેગેટિવ રિકોલ મેમરી છે એને અડોલન્સમાં આપણે કેવી રીતે રિમેમ્બર રાખીએ છીએ. અહીંયા એને કહ્યું કે રિમેમ્બર ધ બેસ્ટ. મારી પાસે બંને વાતો છે પણ હું રિમેમ્બર કઈ રાખીશ એના આધારે મારું નેક્સ્ટ સક્સેસફુલ જીવન આધાર રાખે છે. કદાચ એ વખતે મારી અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસહેપ હોઈ શકે,
પણ એ રિએક્શન હતું એ કેવું હતું, હવે એને સમજાય છે, એ વિચાર વગરનું થોટલેસ રિએક્શન હતું. While experimenting in my life, I know I may fail, but I am also sure that you will be there with me. While experimenting in my life, હવે હું મારા જીવનમાં જ્યારે પ્રેક્ટિકલ કે પ્રયોગ કરવા માટે જઈ રહી છું, I may fail, કદાચ એમાં હું નિષ્ફળ જાઉં, તો મારી નિષ્ફળતામાં પણ I am also sure that you will be there with me, તમે મારી સાથે હશો જ. I have learned from you, તમારી પાસેથી એ પણ શીખી છું કે experience generates strength to begin anew after committing mistakes. બહુ સરસ મજાનું વાક્ય છે, ગમે ત્યારે આપણને ખૂબ જ ઉપયોગી થાય એવું છે કે એક્સપિરિયન્સ જનરેટ ક્રિએટ. એક્સપિરિયન્સ શું પેદા કરે છે? એક્સપિરિયન્સ જનરેટ સ્ટ્રેન્થ. દરેક અનુભવમાંથી આપણને સ્ટ્રેન્થ, તાકાત મળવી જોઈએ. વાય? ટુ બિગેન અન્યુ, કંઈક નવું કરવા માટે. આફ્ટર કમિટિંગ મિસ્ટેક્સ, તમે જ્યારે એક્સપેરિમેન્ટ કરવા જાઓ ત્યારે એક્સપેરિમેન્ટ કરતા કમિટ એટલે કરવું. બિગ મિસ્ટેક, કદાચ તમે મોટી ભૂલ કરો છો પણ એ ભૂલમાંથી પણ આપણને ઘણું શીખવા મળે છે અને એ શીખતા આપણી સ્ટ્રેન્થમાં વધારો થવો જોઈએ. I have seen you both, મેં તમને બંનેને જોયા છે. અશ્મી આર્ગ્યુ ઓવર વોટ શી શુડ બીકમ, તમે બંને એવી ચર્ચા કરતા હોવ છે કે અશ્મીએ શું બનવું જોઈએ. એની બેન નાની છે એટલે નાની બેને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને આની આર્ગ્યુમેન્ટ માતા પિતાને અશ્મી કરતા હશે એ અનન્યાએ જોયેલું છે. મમ્મી પાપા, આઈ નો યુ હેવ અ રાઇટ સજેસ્ટ વોટ ફિટ્સ હર પર્સનાલિટી ધ બેસ્ટ, મને ખબર છે કે તમે બહુ સારી રીતે જાણો છો કે એની પર્સનાલિટી માટે, અશ્મિના વ્યક્તિત્વ માટે કયું ફિલ્ડ, કઈ લાઈન, કઈ ચોઇસ ફિટ્સ છે. બટ એઝ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન, એટલે એની ચોઇસમાં એના વ્યક્તિત્વને કયું બેનિફિટ છે એ તમે કહી શકો, પણ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન, એક સમજદાર વ્યક્તિ તરીકે લેટ અસ રિસ્પેક્ટ હર ફિલિંગ્સ એન્ડ હર વિશ, પણ એની લાગણી એન્ડ વિશ, એની ઈચ્છા, એને પણ આપણે જોવી જોઈએ, સમજવી જોઈએ અને જાણવી જોઈએ. અવર ઓવર એસ્પિરેશન માઇટ સફોકેટ હર ગ્રોથ, આપણું વધારે પડતું એસ્પિરેશન એટલે અપેક્ષા, એને આ કરવું જ જોઈએ, એને આટલું આવડવું જ જોઈએ, આવી જે ઓવર એસ્પિરેશન છે કદાચ એ સફોકેટ, ગુંગળાવી દેવી, એ એના ગ્રોથને, એના વિકાસને ગુંગળાવી દેશે. યુ માઇટ ડિસએગ્રી ટુ વોટ આઈ થિંક, હવે અનન્યા એવું કહે છે કે કદાચ હું આજે વાત કરું છું એની સાથે માતા પિતા ડિસએગ્રી, સંમત નહીં પણ હોય, બટ ધીસ ઇઝ વોટ આઈ ફીલ એન્ડ થિંક, પણ મને જે વિચાર આવતો હતો, હું જે વિચારતી હતી એ મેં મારા વિચારો તમારી આગળ પત્રમાં વ્યક્ત કર્યા. આઈ હોપ you also want Ashmi to venture on the path of life with her own maturity. I hope you also want Ashmi to venture on. To venture on એટલે સાહસ કરવું, એડવેન્ચર્સ. એ પણ સાહસ કરશે on path of her life, એના જીવનમાં. What her own maturity, પણ એ પોતાની મેચ્યોરિટી સાથે પોતાનું સાહસ કરે આવું મને લાગે છે. ટ્રસ્ટ ઇન યોર એબિલિટીઝ, ટ્રસ્ટ, વિશ્વાસ રાખો, તમે એની એબિલિટીમાં વિશ્વાસ રાખો. એન્ડ લિટલ એન્કરેજમેન્ટ, તમે એને જો થોડુંક પણ પ્રોત્સાહન આપશો તો વિલ ફેસિલિટેટ હર, એમાં એને જબરજસ્ત અનુકૂળતા મળશે, એને ઇન્સ્પિરેશન મળશે ટુ લર્ન હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ચેન્જિંગ સિચ્યુએશન, કે બદલતી પરિસ્થિતિમાં રિસ્પોન્સ, પ્રતિભાવ આપવો. હાઉ ટુ રિસ્પોન્ડ ચેન્જિંગ સિચ્યુએશન, બદલતી પરિસ્થિતિ સામે કેવી રીતે લડવું, એ અશ્મિને જો તમે થોડુંક પણ એન્કરેજમેન્ટ આપશો તો આસાનીથી પાર પાડી શકશે. રિગાર્ડિંગ ધીસ, આને અનુલક્ષીને યુ મસ્ટ બી ફીલિંગ ધેટ યોર અનન્યા હેઝ રિયલી બીકમ અ મેન, જ્યારે એક છોકરી
બહારથી પત્ર લખીને માતા પિતાને આવું જણાવતી હોય ત્યારે માતા પિતાની ફિલિંગ કેવી હશે એવું અનન્યા પાછું લખે છે. રિગાર્ડિંગ ધીસ, ઉપરની વાતને અનુલક્ષીને યુ માઇટ બી ફીલિંગ ધેટ, કદાચ તમે એવું વિચારતા હશો કે અનન્યા હેઝ રિયલી બીકમ મેન, તો બહુ મોટી થઈ ગઈ છે. યસ આઈ હેવ ગ્રોન અપ, અને સ્વીકારે છે. યુ બોથ હેવ કન્ટ્રીબ્યુટેડ, ફાળો આપવો. યુ બોથ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ, મારી આ જે સમજ મોટી થઈ છે એ સમજને વિકસાવવામાં તમારા બંનેનો જ ફાળો છે. આઈ લવ યુ બોથ ફોર યોર વાઇઝ ટાઈમલી કાઉન્સિલ, સમયસર જ્યારે તમે મને ડાપણની વાતો કરીને મારા અન્ડરસ્ટેન્ડિંગમાં વધારો કર્યો છે. એન્ડ ફ્રેન્ડલી એટીટ્યુડ, તમારો જે મિત્રાચાર વાળો એટીટ્યુડ મારા માટે હતો એ પણ મને ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થાય છે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે વી વિલ લીવ એઝ અ હેપી ફેમિલી ફોર એવર, આપણે હંમેશ માટે એક ખુશ આનંદી પરિવાર તરીકે સાથે રહીશું. યોર લવિંગ સન અનન્યા. અહીંયા એનો એ પત્ર પૂરો થાય છે. તો આ પત્રમાંથી હોસ્ટેલમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે એ કદાચ આ પત્રને વધારે સારી રીતે સમજી શકશે કે જ્યારે હોસ્ટેલમાં રહેવા માટે જાય છે ત્યારે એમના ફેમિલી મેમ્બર્સ અને એમનું ઇમ્પોર્ટન્ટ એમને ખબર પડે છે. અત્યારે કદાચ એ ઘટનાઓ યાદ આવતી હશે, પણ મહત્વની વાત એ છે કે એ જે ફિલિંગ્સ મને થાય છે આ બંને પ્રકારની, એમાંથી રિમેમ્બર ધ બેસ્ટ, જેટલી પોઝિટિવ ફિલિંગ્સ આપણે યાદ રાખીએ છીએ અને એ વખતે થયેલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, જે આપણા થોટલેસ રિએક્શન છે એને આપણે બાદ કરી દઈએ તો ચોક્કસ આપણને એમાં સફળતા મળે છે અને ફેમિલી સાથેનું આપણું કનેક્શન વધારે દ્રઢ કે વધારે મજબૂત થાય છે. લેસન ફરીથી એક વખત આપણે વાંચી લઈશું.